ખેરગામમાં પેટ્રોલ ડીઝલની અછત, પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો। ખેરગામમાં પેટ્રોલ અને ડીઝલની અછતની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે। તાલુકાના 4 થી 5 પેટ્રોલ પંપોમાંથી 4 પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો સંપૂર્ણ સમાપ્ત થઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। પરિસ્થિતિ વચ્ચે ખેરગામ એપીએમસી માર્કેટ ખાતે આવેલા પેટ્રોલ પંપ પર આજે વહેલી સવારથી જ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। ખેરગામ ઉપરાંત ડુંગળી, ધરમપુર, વાંસદા અને ચીખલી સહિતના વિસ્તારોમાંથી પણ લોકો પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે ઉમટી પડ્યા હતા। વધતી ભીડ અને લાંબા સમય સુધી રાહ જોવી પડતા વાહનચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે। ઇંધણનો પુરવઠો ક્યારે સામાન્ય થશે તે અંગે લોકોમાં ઉત્સુકતા સાથે ચર્ચાઓ ચાલી રહી છે। રિપોર્ટર દીપક પટેલ, ખેરગામ। વાત્સલ્ય સમાચાર આપનું હાર્દિક સ્વાગત છે। ખેરગામ તાલુકામાં આજે 4 થી 5 પેટ્રોલ પંપ આવેલા છે, ત્યારે 4 થી 5 પેટ્રોલમાં 4 પેટ્રોલ પંપ પર ડીઝલ પેટ્રોલ ન હોવાના કારણે એપીએમસી માર્કેટમાં ત્યારે અહીંયા કલાકો 2 કલાકોની લાઈનો તમે જોવા મળી છે। લોકો અહીંયા પરેશાન થઈ રહ્યા છે। ત્યારે અહીંયા પેટ્રોલ ડીઝલનો પુરવઠો સરકાર કહી રહી છે પૂરતો મળી રહેશે, પરંતુ હાલે અહીંયા ખેરગામમાં પેટ્રોલ ડીઝલનો અભાવ જોવા મળી રહ્યો છે। લોકો વલખા મારી રહ્યા છે મેડમ। ત્યારે આપણે સ્થાનિક અહીંયા લોકોને આપણે પૂછીશું કે શું કહેવા માંગે કાકા, કેટલા કલાકથી તમે ઉભા છો? 1-1.5 કલાકથી ભયંકર તાપ છે। સરકાર આવે ને માણસ નહીં પડે એવી શું કરવું, કંઈ ટેન્શન નથી। સરકારનો કાકા, સરકારને તમે શું સમજો છો? સરકાર એમ કહે છે કે જથ્થો છે, કોઈ પેનિક થવાની જરૂર નથી, તો શું કહેવા માંગે? મારે એમ વધાર કરવા ચૂકતા ખેરગામ તાલુકામાં 5 પેટ્રોલ પંપ આવે છે, 4 પેટ્રોલ પંપ પર ડીઝલ પેટ્રોલ નથી, એટલે આ એપીએમસી માર્કેટ પર પેટ્રોલ લાગી રહી છે। બરાબર, કારણ કે હવે પૂરું થઈ ગયું શું થાય, 1 મહિના ચાલુ છે તો વ્યવસ્થા એની કરવી જોઈએ અને સરકારે આપવું જ જોઈએ। પૂરતો જથ્થો હોય તો પબ્લિકને હેરાન નહીં કરવું જોઈએ। પબ્લિકના મતે તો રાજ કરે છે। અહીંયા કેન્દ્રીય મંત્રી દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે લોકો અફવામાં ના ફેલાવે અને પેટ્રોલ પૂરતો જથ્થોમાં મળી રહેશે, પરંતુ હાલ ખેરગામ તાલુકામાં પેટ્રોલનો જથ્થો ઓછો જોવા મળી રહ્યો છે। ત્યારે અહીંયા પેટ્રોલ પંપના અહીંયા જે કાર્યકરો તેમને આપણે પૂછ્યું કે ભાઈ આ પેટ્રોલ કેટલા થતી લાઈન જોવા મળી રહી છે? સવારે 7 વાગ્યાથી કન્ટિન્યુ આટલા મોબાઈલ પેટ્રોલનો જથ્થો હજુ કેટલો છે? હાલમાં અમારે 22 છે। ખેરગામના 5 પેટ્રોલ પંપમાંથી 4 પેટ્રોલ પંપ પૂરેપૂરા બંધ થઈ ગયા છે। તમારો પેટ્રોલ પંપ જ ચાલી રહ્યો છે, શું કહેવાય? અમે જેટલું છે હાલમાં તેટલું ચલાવતા છે, જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ગ્રાહકને કર્મચારીઓ કેવું છે કે ભાઈ અમારી પાસે જ્યાં સુધી પેટ્રોલ હશે અમે પૂરતા પ્રમાણમાં એમને આપીશું અને એમની સવલતો પૂરી કરીશું, પરંતુ સરકાર બી આ વસ્તુને ધ્યાન આપે, તાત્કાલિક ધોરણે પેટ્રોલની જરૂરિયાતો પૂરી કરે એવી નમ્ર અપીલ છે। જોતા રહો વાત્સલ્ય સમાચાર, ખેરગામ।